નમસ્કાર મિત્રો, યામ ભૂમિતિનો સૌથી મહત્વનો ભાગ એટલે કે 2 નંબરનો ભાગ કે જેની અંદર મિત્રો આપણે ખૂબ મહત્વની એવી અંતરસૂત્ર જે છે એના આધારિત દાખલાઓ જે છે એની ચર્ચા કરવાની છે. કેમ કે આજની જે મેથડ છે એ અન્ય ઘણી બધી મેથડોની અંદર મિત્રો એનો ઉપયોગ જે છે એ ખાસ થતો હોય છે. ખાસ કરીને ત્રિકોણ છે કે નહીં ઓળખવું, ચતુષ્કોણ છે કે નહીં ઓળખવું, ચોરસ કે લંબચોરસને ઓળખવા, આવી બધી જ પેટર્નો જે હોય છે એ તમામ પેટર્નો જે છે એના માટે અંતરસૂત્ર જે છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે. 3 બિંદુઓ સમરેખ છે કે નહીં તો એના માટે પણ અંતરસૂત્ર જે છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. તો સંપૂર્ણ ભાગ જે છે મિત્રો આખો જોવાનો આગ્રહ રાખવાનો છે. જો તમે બિલકુલ નવા હોય ને સીધો જો આ ભાગ જોતા હોય તો પ્રથમ નંબરનો ભાગ જે છે મિત્રો ફરજિયાત જોઈજો, કેમ કે એની અંદર મેઇન પાયો જે છે મિત્રો નાખવામાં આવેલો છે. ઉપરાંત જે આ બંને ભાગ જોયેલા છે એમને પણ મિત્રો ખાસ વિનંતી કરું છું કે આ ચેપ્ટરને વ્યવસ્થિત અને સંપૂર્ણ શીખવું હોય તો આના પછીના તમામ ભાગ જે છે ને એ મિત્રો ખાસ જોવાનો તમે આગ્રહ રાખજો. અને નવા આવેલા મિત્રો માટે સંપૂર્ણ જો કોર્સ તમારે કરવો હોય તો આખું ગણિત ને આખું રીઝનિંગ જે છે એ મિત્રો એપ્લિકેશનની અંદર વ્યવસ્થિત રીતે ફોલ્ડર વાઇઝ ગોઠવીને મૂકેલું છે. સાથે મિત્રો એની અંદર ટેસ્ટ જે છે એ પણ ટોપિક વાઇઝ મૂકેલી છે, સાથે પીડીએફ છે એ પણ મિત્રો મૂકેલી છે. તો ખાસ જો તમારે આ સંપૂર્ણ કોર્સ કરવો હોય તો એપ્લિકેશન જે છે એની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. બરાબર, તો વિશેષ કોઈ જ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે યામ ભૂમિતિની અંદર આજે આપણે 2 નંબરનો ભાગ છે એની અંદરથી કેવા પ્રકારની પેટર્નો બને છે અને કેવા પ્રકારના દાખલાઓ જે છે મિત્રો બને છે. તો તમામ પ્રકારની એક્ઝામો માટે મિત્રો આ ટોપિક જે છે વેરી મોસ્ટ આઈએમપી છે. એટલે ખાસ તમે તો જોઈજો પણ તમારા મિત્રો જે છે એને પણ શેર કરજો, કેમ કે આ આખો લેક્ચર જે છે આખી સિરીઝ જે છે એવી રીતે કમ્પ્લીટ બનાવવામાં આવી છે કે જેની અંદર કોઈ જ વસ્તુ જે છે મિત્રો ક્યાંય ખૂટતી નથી. બરાબર, તો એક જ વાર તમારે જોવું પડશે, ફરી ક્યાંય કોઈ પણ પ્રકારનું કોન્ટેન્ટ મિત્રો આ ટોપિક માટે નહીં ગોતવું પડે એની ગેરંટી આપું છું. બરાબર, અને પરીક્ષાની અંદર પણ આ ટોપિકની અંદરથી જો કોઈ દાખલો આવશે તો 100% મિત્રો આમાં પેટર્ન તમને ક્યાંક મળી જશે એની પણ મિત્રો ગેરંટી છે. પણ વ્યવસ્થિત રીતે સમજેલા હશો, વ્યવસ્થિત રીતે પદ્ધતિસર મિત્રો શીખેલા હશો તો આ વસ્તુનો ફાયદો જે છે મિત્રો મળતો હોય છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. તો મિત્રો રીત નંબર 2 જે છે એનું નામ છે મિત્રો અંતરસૂત્ર આધારિત. બરોબર, તો આ ક્યાં વપરાય છે, કઈ રીતે, તો આપણે પ્રથમ ભાગમાં ઘણી બધી બાબતો શીખી ગયા છીએ. દાખલા તરીકે કોઈ 2 બિંદુ જે છે એની પહેલા આપણે અહીંયા સમજીએ. તો માનો કે એક બિંદુ આપણે અહીંયા મૂકેલું છે અને માનો કે એક બિંદુ જે છે આપણે અહીંયા મૂકીએ છીએ. બરાબર, હવે આ જે બંને બિંદુઓ જે છે આ બંને બિંદુઓ વચ્ચેનું જે અંતર જે છે ને એને મિત્રો શું કહેવાય છે, અંતરસૂત્રની મદદથી આપણે એનું સોલ્યુશન જે છે એ ખાસ કરી શકીએ છીએ. બરાબર, તો આ 2 બિંદુ છે કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે માનો કે આ -3 એનો XM છે અને જો આમ YM ચેક કરવા જઈએ તો અહીંયા 2 આપણને જોવા મળે છે. એવી રીતે આ બિંદુ જે છે એનો XM જોવા જઈએ તો આપણને અહીંયા 3 જોવા મળે છે. આનો YM કદાચ જોવા જઈએ તો એનો પણ મિત્રો 3 જોવા મળે છે. તો બંને બિંદુ વચ્ચેનું અંતર જો તમારે શોધવાનું થતું હોય તો એના માટે મિત્રો ખાસ જે છે ને અંતરસૂત્રનો ઉપયોગ જે છે એ થતો હોય છે. બરાબર, તો અહીંયા તમને બાજુની અંદર મેં સરસ મજાનું આપેલું છે કે દાખલા તરીકે કોઈ આ 2 બિંદુઓ છે. બરાબર છે, તો હવે આ બંને બિંદુઓ માટે અંતરસૂત્ર જ્યારે વાપરવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે AB નો વર્ગ બરાબર x1 - x2. હવે x1 ને x2 કોણ છે તો બરોબર ધ્યાન રાખજો, આ જે છે એ x1 છે, આ છે y1 છે, એ જ રીતે આ x2 છે, આ જે છે મિત્રો y2 છે. બરાબર છે, x1 માંથી x2 બાદ કરીને એનો વર્ગ છે, એવી રીતે y1 - y2 જે છે એનો પણ મિત્રો વર્ગ આપેલો છે. હવે એક સિમ્પલ અને સોબર છે કે ભાઈ ઘણા આ જે છે એ કદાચ ક્યાંય ન જોવા મળતો તો ટેક્સ્ટ બુકની અંદર આવો પ્રકારનું પણ જોવા મળે કે આ જે વર્ગ છે એને જ્યારે દૂર કરવામાં આવે ત્યારે મિત્રો સામે શું થાય છે તો કે મોટી ટોપી જે છે એટલે કે વર્ગમૂળ જે છે એ સિમ્પલી પહેરાઈ જતું હોય છે. બરાબર, કેમ કે ગણિતનો એક કોમન નિયમ છે, આ બંને બાજુ જો તમે વર્ગ કરો તો પોઝિશન શું સર્જાય તો કે અહીંયા વર્ગ થઈ જાય અને આ પાંખ્યું છે એ જતું રહે એટલે આના જેવું પાછું થઈ જતું હોય છે. ઓકે, તો કોઈ પણ વાપરી શકો છો પણ મેક્સિમમ આપણે આની અંદર આ સૂત્ર વાપરશું, કેમ કે ખોટું આવું લીટું દર વખતે લાંબુ દોરવું એનો કોઈ મતલબ રહેતો નથી. આ છેલ્લા ઓલે એનો વર્ગમૂળ જે છે આપણે કાઢી નાખશું, કેમ કે અહીંયા વર્ગ જે છે મિત્રો જીવે છે. ઓકે, આગળ જોઈએ. હવેનો પોઈન્ટ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ઉગમ બિંદુથી અંતર. દાખલા તરીકે કોઈ બિંદુ હોય ગમે ત્યાં તમે મૂકી દો. બરાબર, માનો કે આ જે છે એ બિંદુ છે, આ બિંદુનું નામ તમે જોવા જાઓ તો એનો XM જે છે એ -4 જોવા મળે છે, YM જે છે એનો માનો કે 3 જોવા મળે છે. બરાબર, હવે આ બિંદુનું ઉદ્ગમ બિંદુથી જો અંતર મેળવવાનું હોય, અંતર શોધવાનું હોય તો આને મિત્રો એના ઉદ્ગમ બિંદુથી એનું અંતર કહેવાય. ઉદ્ગમ બિંદુ તો આપણને ખ્યાલ જ છે કે એના આમ શું હોય 0 0 જે છે આપણે લઈ લેવાના હોય. તો જો ઉદ્ગમ બિંદુથી આમાં કોઈ પણ બિંદુનું જો અંતર ક્યારે મૂકે તો એને માટે ઓલું સૂત્ર તો છે જ, તે નો ડાઉટ વાપરી શકાય, જનરલ સૂત્ર. પણ ત્યારે મિત્રો શોર્ટકટ લેવાનું, કેમ કે જો આ એમ તો 0 છે એટલે ગમે સંખ્યામાંથી શૂન્ય બાદ કરવાનો કોઈ મતલબ રહેવાનો જ નથી. માટે એમાં સિંગલના યામ જ સીધા લઈ શકાય છે. એટલે કે AB નો વર્ગ બરાબર ફક્ત x² વત્તા ફક્ત y1. બરાબર, બીજું કોઈ અહીંયા બિંદુ જે છે એ 0 0 છે એટલે લખવાની કોઈ જરૂરિયાત નથી. આ વર્ગને કદાચ ન લખવો હોય તો આને આમ પણ લખી શકાય કે AB બરાબર શું તો કે વર્ગમૂળની અંદર આખું આપણે લખી શકીએ કે x² વત્તા y² જે છે થાય છે. તો આ પોઈન્ટને પણ મગજની અંદર રાખજો ખાસ. આ ત્યારે વાપરવાનું કે જ્યારે ઉદ્ગમ બિંદુથી અંતર માગેલું હોય તો સીધું શોર્ટકટ તરીકે વાપરી શકાય છે. બરાબર, અને ઓલું જનરલ છે એ વાપરો તો પણ જવાબ આનો મિત્રો 100% આવતો હોય છે.
આગળ જોઈએ. ચાલો અહીં પ્રથમ ઉદાહરણ જે છે એની શરૂઆત કરીએ. બરાબર, તો જો બિંદુ અહીંયા તમને બે આપેલા છે A 2 3 અને B 4 1 હોય તો બિંદુ AB જે છે એના AB રેખાખંડનું એનું અંતર જે છે એ શોધવાનું છે. એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર આની અંદર ખાસ શોધવાનું છે. બરાબર, તો સૌથી પહેલો દાખલો છે એટલે એકવાર હું સમજાવી દઉં છું. બધાને ખ્યાલ જ છે કે પહેલાને x1 કહેવાય તો બીજાને y1 કહેવાય. બરાબર, કેમ કે મૂળ x y જે છે એ સ્વરૂપમાં હંમેશા અહીંયા હોતા હોય છે. બરાબર, એટલે અહીંયા બે હોવાથી એને આપણે 1 2 નામ આપીએ છીએ. તો આ x2 છે તો આ શું છે, આ y2 છે. પહેલાવાળા 1 વાળા અને બીજાવાળા 2 વાળા બંનેમાં x અને y હોય, x અને y હોય. બરાબર, હવે આપણે જે AB શોધવાનો છે તો મેં કીધું એની જેમ કે આપણે ABના વર્ગથી શરૂઆત કરશો એટલે સામે પાંખિયું દોરવાની જરૂરિયાત નહીં. જો આ વર્ગ ન લેવો હોય તો પાંખિયું જે છે એ દોરવું પડે. ઓકે, ચાલો હવે એકમાંથી બે બાદ બીજું કાંઈ કરવાનું નથી એટલે લાંબુ એકવાર લખવું તો લખી દઉં. x1 - x2 જે છે એના વર્ગ અને વત્તા શું કરવાનું, y1 - y2 જે છે એનો વર્ગ. લો આ જે છે એ કોન્સેપ્ટ મિત્રો અહીંયા ચાલે છે. સીધું અહીંથી લો તો જો બગડામાંથી તમારે ચોગડો, જો આમાં સ્પીડ આવશે એટલે આમાં સહેજ જ લખાણ છે. બે મિત્રો બે લાઈનનું લખાણ છે, બહુ જાજુ નથી કાંઈ. બરાબર, અને અહીંયા આવશે મિત્રો 3 - 1 જે છે એ આપણે કરી શકીએ અને એનો વર્ગ લઈ લઈએ છીએ. તો સિમ્પલ વસ્તુ, નાના કોન્સેપ્ટને જરાક મગજમાં રાખજો કે અહીંયા બગડામાં ચોગડો જાય મૂળ માઇનસ છે, પણ વર્ગની એક ખાસિયત છે કે હંમેશા ધન પદ આપે એટલે અંદર કાંઈ જોવાની જરૂરિયાત નથી. 4માંથી 2 કાઢો એટલે 2, 2નો વર્ગ કેટલો થાય, 4 થાય છે. બરાબર, સિમ્પલી આ રીતે કહી શકો છો. અહીંયા 3માંથી 1 એટલે 2, 2નો વર્ગ કેટલો થાય છે, 4 થાય છે. બરાબર, તો આનો સિમ્પલ શું આવશે, 4 ને 4 8. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, હજુ સુધી અહીંયા શું છે, ABનો વર્ગ છે. તમારે તો AB જોઈએ છે તો સિમ્પલી વસ્તુ છે કે AB જોતું હોય તો આનું વર્ગમૂળ કાઢવું પડે. તો ઘણાને આનું વર્ગમૂળ નથી આવડતું, હું એક સ્ટેપ લાંબુ કરીને પણ તમને બતાવું. આ વર્ગમૂળ કાઢવું પડે. તો વાસ્તવમાં આ શું છે, તો આના બે ટુકડા વિચારો ને તો આ 4 × 2 = 8 છે. હવે આની અંદરથી જેના વર્ગમૂળ નીકળે એમ છે એને બહાર લઈ લ્યો એટલે ચોગડાનું તો નીકળે, કેટલું નીકળે, 2. પણ અંદરનો બગડો જે છે એનું નીકળે નહીં, તો એને આપણે એમનામ ટોપી જે છે એ પહેરાયેલી રાખવી પડે. તો આ ધન જવાબ જે છે બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે. બરાબર, તો આ અંતરસૂત્ર જે છે એનો સિમ્પલ કોન્સેપ્ટ જે છે આપણે સમજ્યા. આગળ જોઈએ. ચાલો 2 નંબરનું ઉદાહરણ મિત્રો વન્સ મોર ફરીથી એકવાર જોઈએ. બરાબર, જે લોકોને ડીમ લાઇટ છે એના માટે એક આ બીજું ઉદાહરણ જે છે એ ફરીથી આપી દઉં છું એટલે વાત એક ક્લિયર ને કમ્પ્લીટ થઈ જાય. અહીંયા પણ બે બિંદુ છે, -5 અને 7 છે, -1 અને 3 છે. તો જે PQ જે છે એ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. બરાબર છે, તો જે નામ હોય નામનું કોઈ મહત્વ હોતું નથી. PQ આપે, AB આપે, કોઈ પણ આપે. હવે હું સૂત્ર પણ નથી લખતો, પહેલામાંથી પહેલું બાદ, બીજામાંથી બીજું બાદ, બીજું કાંઈ છે નહીં. ઓકે, ચાલો આ પહેલું જે છે એમાંથી જો આ બાદ બોલ્યો, હું બાદ બોલ્યો એટલે શું કરવું પડે, +1 કરવું પડે. બરાબર ને, કેમ કે આ માઇનસ પોતે પણ છે અને વચ્ચે પણ માઇનસ હતું માટે, અને વત્તાના આપણે વત્તા કરીએ છીએ. ચાલો હવે અહીંયા બીજું જે છે એમાંથી આ બીજું બાદ કરીએ તો 7માંથી આપણે 3 કાઢીને એનો આપણે વર્ગ કરીએ છીએ. તો સિમ્પલ અહીંયા ચોગડો થાય અને ચોગડાનો જો વર્ગ કરવા જાઓ તો ચોકો ચોકોને કેટલા થશે, 16 થશે. અહીંયા 4 થાય તો એનો વર્ગ કેટલો થશે, ચોકો ચોકોને 16 થશે. આમ તો 2 વખત 16 છે, 1 16નું વર્ગમૂળ નીકળશે. બરાબર, છતાંય આપણે બતાવીએ ચાલોનું પૂરેપૂરું. આમ થયું. બરાબર, કે PQ જે છે એનો વર્ગ આપણને 32 મળે છે. તો આપણે તો ખરેખર શું જોઈએ છે, PQ જોઈએ છે, એનો વર્ગ નથી જોતો કેમ કે અંતર PQ માગેલું છે. તો હકીકતમાં શું હોય ખબર છે, આવી રીતે હોય 2 × 16 હોય, એમાંથી 16 એમ કે ભાઈ મારું તો નીકળે છે, મને શા માટે તમે વર્ગમૂળમાં રાખો છો. બરાબર, એટલે 16નું કેટલું નીકળે, 4, પણ 2નું નીકળશે તો કે ના, 2નું નીકળશે નહીં. તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે મિત્રો C ખરેખર સાચું કહી શકાય. આગળ જોઈએ. હવે જો ખૂબ મિત્રો મહત્વનો દાખલો, દરેક ટોપિક હોય કે દરેક મેથડ હોય એની ખાસિયત શું હોય કે એનો હવળો દાખલો બનતો હોય ને એનો ઊંધો દાખલો હોય જ તે. બરાબર, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, હવળા દાખલા જોયેલા હોય, અંતરસૂત્ર વાપરી અને એનું અંતર માપતા આવડતું હોય. પણ ખાસ ધ્યાન રાખજો કે જો બિંદુ અહીંયા તો આપેલું છે કે 2 - 3 અને Q 10y, જો ym ખૂટે છે, ym ને એને બાકી રાખ્યો છે, તો એને શું કર્યું, તો એના આ બંને વચ્ચેનું અંતર જે છે ને એ આપી દીધું. જે આપણે અંતર શોધતા હતા એ અહીંયા કીધું કે અંતર તો 10 એકમ છે, તો yનું મૂલ્ય શું, તો આવી ઊંધી પેટર્ન બને અને આ વેરી મોસ્ટ IMP પેટર્ન હોય, યાદ રાખવાની હંમેશા. બરાબર, તો ચાલો નામ શું છે, PQ છે, તો આપણે આવું કહી શકીએ કે ભાઈ PQ નો વર્ગ બરાબર, ચાલો આમાં એકવાર સૂત્ર લખીએ પાછું, x1 - x2 એનો વર્ગ વત્તા મિત્રો શું થશે, y1 - y2 અને એનો પાછો વર્ગ. હવે આમાં ફેરફાર કેટલો થાય, જો અંતર આપેલું છે બરાબર 10 છે, 10નો વર્ગ થાય ખરેખર, એટલે હું તો અહીંયા શું કરીશ, 100 સીધા મૂકી દઉં છું. બરાબર, જેટલું કપાય એટલું આપણે પરીક્ષામાં કાપવાનું હોય છે. ચાલો હવે અહીંયા શું હોય છે, તો જો પહેલામાંથી પહેલું જરાક બાદ કરો તો 2માંથી 10 ગયા અને એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું એટલે કે -3 અને -y અને એનો વર્ગ. બરાબર, આના ઉપર ટાર્ગેટ છે આપણો. આ y જે છે એ કેવી રીતે મળે છે, જો આના દ્વારા ઘણા કૌશલ્યો વિકસશે. બરાબર, બહુપદીના પણ આના નાના નાના કાઉન્સના વર્ગ જે છે એ સોલ્વ કેમ થાય,
આવી બધી બાબતોમાં શીખવા મળતી હોય છે. કોઈ પણ એક વસ્તુ શીખતા હોય ત્યારે એમાં અન્ય ઘણી બધી વસ્તુઓ પણ આપણને જાણવા મળતી હોય છે. ચાલો આને ઘડીક એમને સ્થિર રાખવું હોય તો રાખી શકો છો. અહીંયા 8 થઈ ગયા, એટલે 8 એટલે કેટલા થયા? 64 થયા, 88, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, આ શું છે? તો મિત્રો ખાસ આપણે જો બહુપદી ભણ્યા હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ બે વસ્તુ જે છે એના કાઉન્સ ઉપર વર્ગ હોય તો આને ખોલાય કેવી રીતે? તો કે ભાઈ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા છેલ્લા પદનો વર્ગ. આ કોન્સેપ્ટ જે છે એ મિત્રો આપણે કાઉન્સના ઉકેલની અંદર વિસ્તરણની અંદર આપણે શીખેલા હોવા જોઈએ, બરાબર છે. તો અહીંયા એ જ રીતે આવશે. જો આ 3નો વર્ગ કરો તો મેં કીધું એમ કે ઋણ હોય તો ધન થવાનો છે, એટલે કેટલા થશે? 9 થશે. હવે આ બેનો ગુણાકાર કરો ને તો બંને માઇનસ હોવાના લીધે પ્લસ થશે, બરાબર. નિશાનીઓ આપણે શીખવાડેલી છે, એટલે 2 ગુણ્યા પહેલું બીજું એટલે 3 દુને કેટલા થશે? 6y થશે. અને છેલ્લું પદ હંમેશા વર્ગ કરો એટલે પાછું શું થશે? y નો વર્ગ ધન થશે. આ બંને રોકડા છે, 64 અને 9 એ બંને એક પ્રકારના પદ છે એવું આપણે કહી શકાય. તો એ બંને ભેગા થાય ખરેખર, બરાબર. એટલે આનો ટોટલ કેટલો છે ખરેખર? 63 અને 10 સમજો તમે. 63 ને 10 કરો એટલે આનો 73 થયો, બરાબર છે. એ 73 ને જો આમ ધક્કો મારો તો 100 માંથી 73 જે છે મિત્રો 100% શું થશે? બાદ થશે. જો આ પદને પેલા આમ એક્ઝેક્ટ ઉલટાઈ નાખો ને એટલે y વર્ગ વાળું અહીંયા પેલું આવી ગયું, પછી આવી ગયું 6y આવી ગયું, અને પછી સામે ખરેખર 27 છે, પણ મારી બાજુ જો લાવવામાં આવે તો એ કેટલા થશે? -27 થશે, બરાબર 0 થશે. હવે મિત્રો આ જે છે ને એ દ્વિઘાત બહુપદી છે, બરાબર છે. 2 ઘાતવાળી બહુપદી. અને આના સોલ્યુશન હંમેશા કેમ થાય? તો આપણે ઘણી બધી વખત કોઈ વિડીયોમાં ક્યાંય દાખલા આવ્યા છે કીધેલું છે, આના 2 એવા ભાગ પાડો 27ના કે જે છગડો જે છે એ આપી દે. તો દાખલા તરીકે તમને રફમાં બતાવી દો કે આ 27 છે એના 2 ભાગ પાડો તો ભાઈ 9 તેરીને 27 થાય, બરાબર છે. નવડામાંથી જો તગડો જાય તો છગડો આપણને મળે છે, એટલે મધ્યમ પદ મોટાને આપી દો અને બીજાને વિરુદ્ધ કરી દો. તો આ એના ભાગલા થયા, નવડો અને તગડો, બરાબર છે. તો આનો જવાબ મિત્રો શું આવે ખબર છે? y + 9 આવે, y + 9 અને બીજા કાઉન્સમાં શું આવે? y - 3 બરાબર 0. આને ખોલો એટલે નિશાની બદલી જાય, વિરુદ્ધ થઈ જાય. તો અહીંયા y નું મૂલ્ય શું થાય? -9 તરીકે થાય. આને ખોલી નાખો તો y નું મૂલ્ય જે છે શું થાય? વિરુદ્ધ થાય, એટલે કે ધન થાય, તગડા તરીકે થાય. તો આના યોગ્ય જવાબો -9 અને 3, -9 અને 3 એટલે કે બી ઓપ્શન આની માટે સાચું કહી શકાય છે. ઓકે, 2 જવાબ છે તો સામે પણ આપણને 2 આપે છે. ચાલો આગળ જોઈએ. ચોથું ઉદાહરણ જોઈએ. પાછી કોઈને ડીમ લાઇટ થઈ હોય તો જરાક એકવાર પાકો કરીએ કે જો અહીંયા p જે છે એ 3 2 અને q જે છે એ 7 અને k. જો અહીંયા k જે છે ને એ કોઈ ખૂટે છે, અહીંયા નામ ગમે તે આપી શકે, y આપે, k આપે. આગળ શું આપ્યું છે? અંતર આપેલું જ હોય. અંતર આપવાની સ્ટાઇલ જો આવી પણ હોઈ શકે છે, ખાસ યાદ રાખજો. કાઉન્સમાં pq = 5, એનો મતલબ એમ થયો કે p થી q નું અંતર જે છે એ કેટલું છે? 5 છે. તો k નું મૂલ્ય જે છે એ શોધો આપણે. તો આપણને ખ્યાલ છે, આપણે સૂત્ર જે છે એ પણ મિત્રો આપણે વાપરેલું છે, બરાબર. આમ તો અહીં સૂત્ર કાંઈ હું ખાસ લખતો નથી, થોડુંક ટૂંકમાં પતાવવું હોય તો આને આપણે પતાવી સમજી શકીએ છીએ, કેમ કે આગળ આપણે બધું લખેલું છે. ચાલો ભાઈ, અંતર 5 હોય તો 5નો વર્ગ કેટલો થશે? તો 5નો વર્ગ જે છે મિત્રો 25 થશે. અહીંથી હું શુભ શરૂઆત કરું. પહેલામાંથી પહેલું બાદ કરો એટલે કે 3માંથી 7 કાઢી અને આનો વર્ગ કરો. હંમેશા વચ્ચે વત્તા છે એ આપણે યાદ રાખજો સૂત્રમાં, બરાબર છે. અને બીજું જે છે બગડો, એમાંથી તમે અહીંયા સોરી કે જે છે એ આપણે બાદ કરવાનો છે, બરાબર. તો 2 જે છે એમાંથી કે જે છે એને બાદ કરી નાખો. ચાલો આટલાનું સાદું રૂપ જે છે એ આપણે આપવાનું છે. તો અહીંયા 25 ના 25 એમનામ રહેશે. જરાક અહીંયા જોઈએ તો ચોગડો છે તો 4 એટલે કે ચોકોને કેટલા થશે? 16 થશે, બરાબર છે. અને વત્તા અહીંયા બહુપદીને ખોલતા શીખવાડી દીધું. પહેલા પદનો વર્ગ એટલે 4, 2 ગુણ્યા પહેલું બીજું, 2નો ગુણાકાર ખરેખર માઇનસ આવે તો જે આવતો હોય, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, બરાબર છે. 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 છે એટલે 4 થશે, 4k થશે. અને છેલ્લું પદ હંમેશા વધતા, કેમ કે -k નો વર્ગ કરો એટલે ધન કે થાય, તો છેલ્લું જે છે એ k નો વર્ગ. તો આ 2 પદના 3 પદ તરીકે આ ખુલતા હોય છે. એમાંથી આ અચળ જે છે ને એને ભેગા કરી નાખો તમે, બરાબર. તો અહીંયા 20 રોકડા થયા. એ 20 ને ધક્કો મારો, આ બાજુ નાખી દો તો માત્ર 5 વધ્યા, બરાબર. 5 વધ્યા છે એને આમ ફેરવી નાખો. 5 વધ્યા એટલે એકવાર તમને બતાવો તો આવી રીતે લખી શકાય. જો આવું કંઈક વધે છે પછી હું એમ કહું છું કે હવે આ આખું પદ છે ને એને રોટેટ મારો, બરાબર, ફેરવો. એટલે જો બંને પદને હું ફેરવું છું, 5 ને સામે મોકલું છું અને આ બાજુ, તો આવી કન્ડિશનમાં ક્યારે નિશાની ન બદલાય. ઘણાને ભૂલ પડવાની શક્યતાઓ છે. એ નિશાની ક્યારે બદલાય? જો આ -4 જે છે એ ટપીને આ બાજુ આવે તો ધન થાય, માઇનસ એટલે પ્લસ કે છે એ ટપીને આ બાજુ આવે તો માઇનસ થાય. પણ એ ક્યારે થાય? એકલા પોતે ફરતા હોય તો. જ્યારે બંને ફેરવવાના હોય ત્યારે ફ્રી ઓફમાં ફરતા હોય છે. ખરેખર આ આમ લખાય છે, વર્ગવાળું પહેલાં લખો, પછી વર્ગ સિવાયનું જે છે મિત્રો બીજા નંબરે લખો, બરાબર. તો અહીંયા આપણે 4k જે છે એ કરી નાખીએ અને ખરેખર તો આમ બરાબર 5 થાય, પણ જો 5ને ધક્કો મારવામાં આવે તો એ શું થાય? -5 થાય, બરાબર. તો જો આ દ્વિઘાત બહુપદી જે છે એનું સ્વરૂપ પણ અહીંયા મળે છે. જે બહુપદીના શોખીન છે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો પાંચડાના 2 એવા ટુકડા કરો. આ પાંચડો જે છે એના એવા 2 ટુકડા કરો કે ચોગડો મળે. તો કયા કયા થાય? તો કે ભાઈ 5 એકા 5 થાય, બરાબર છે ને. એમાં મધ્યમ પદ આપણે હંમેશા મોટાને આપવું પડે અને બીજાને આપણે વિરુદ્ધ કરી નાખીએ. આવું શા માટે? તો
તો એનું મિત્રો એક લોજિક છે, બરાબર. મેં અગાઉ પણ કીધેલું છે, છેલ્લું પદ જે છે ને એ નક્કી કરે છે. છેલ્લું પદ માઇનસ હોય ને તો બંને નિશાનીઓ વિરુદ્ધ જ હોય હંમેશા, અને છેલ્લું પદ જો ધન હોય ને તો વચ્ચેની નિશાની જે છે ને એ બંનેમાં હોય, એટલે કે બંને નિશાનીઓ સમાન હોય છે. ચાલો જવાબ આપી દો ભાઈ, કે -5 બરાબર છે. એના બરાબર પણ તમે 0 કહી શકો છો, અને અહીંયા કે જોઈન્ટ કરો તો કે વત્તા 1 એના બરાબર પણ તમે 0 કહી શકો છો. આને છે ધક્કો મારો તો આ કેનું મૂલ્ય જે છે એ રોકડું 5 બતાવે છે, અને આને જો ધક્કો મારો તો કેનું મૂલ્ય -1 બતાવે છે. તો આનો મતલબ એમ કે આનો સાચો જવાબ જે છે શું હોય, 5 અને -1 બરાબર. 5 - 1 એટલે કે ઓપ્શન બી ખરેખર યોગ્ય છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા આ પણ એક સરસ મજાની પેટર્ન છે કે અહીંયા બિંદુઓ જે છે ને અજ્ઞાત આપ્યા છે, કે બિંદુ એ અને બી છે, અને બીજું બિંદુ -a અને -b છે. તો અહીંયા એ અને બી બિંદુ વચ્ચેનું અંતર ખરેખર કેટલું થશે એવું કહે છે આપણને. તો આની માટે આપણે શું કરી શકાય, તો જો એ બીનો વર્ગ બરાબર શું થશે, ખાસ ધ્યાન રાખજો, પહેલામાંથી પહેલું બાદ કરીએ આપણે, એટલે કે એ બરાબર છે. હવે આ પોતે માઇનસ છે એટલે શું થશે, પ્લસ થશે, બરાબર. કેમ કે અહીંયા વચ્ચે માઇનસ હોવાના લીધે આ પોતે પણ માઇનસ હોવાના લીધે અહીંયા પ્લસ જે છે એ થતું હોય છે, આપણને ખ્યાલ છે. ચાલો પહેલું પદ બી છે, પછી માઇનસ, પણ પાછું માઇનસ આવે છે એટલે ભટકીને શું થઈ ગયું, ધન થઈ ગયું, એટલે બી જે છે એ કરી અને એનો વર્ગ કરીએ. તો ચાલો આનો જવાબ શું આવશે, તો જો એ વત્તા એ, ચોકલેટ વત્તા ચોકલેટ, 2 ચોકલેટ કહેવાય, બરાબર છે. એટલે આ 2a કહેવાય. શું કહેવાય, 2a, અને એનો આપણે વર્ગ જે છે એ આપણે જીવે છે. તો એવી રીતે આ જે છે મિત્રો 2b છે ને એનો વર્ગ પણ આપણે જીવે છે, બરાબર છે. એમાં વર્ગને સોલ્વ કરીએ તો સંખ્યાનું તો ખબર છે, 2 નો વર્ગ 4 થાય, એનો ખબર ન હોય એટલે એનો એ વર્ગ જ કહેવાય ખરેખર. એવી જ રીતે અહીંયા 2 જે છે એનો 4 થાય, બી નો ખબર ન હોય તો બી વર્ગ જ કહેવામાં આવે છે. આમાંથી થોડુંક કંઈક સારું એવું કરવું હોય તો જો ચોગડો બહાર લેવો હોય તો લઈ શકાય. ચોગડો બહાર લઈ લો એટલે આમાં એ વર્ગ અને વત્તા શું વધે છે, બી વર્ગ વધે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, હજુ સુધી અહીંયા એ બીનો વર્ગ જ ચાલી રહ્યો છે, એ બી ચાલતો નથી, બરાબર. તો જો હવે તમારે આનો એ બી જોતો હોય તો સામે આનું વર્ગમૂળ કાઢવું પડે. વર્ગમૂળ કાઢો એટલે શું થાય, એટલે 4 જે છે એના 2 થઈ જાય, અને આ ભાગ જે છે ને એનું વર્ગમૂળ ન નીકળે. ઘણા લોકો આમ કરશે કે આનું વર્ગમૂળ શું, તો કે એ વત્તા બી. તો આ બિલકુલ ખોટી વાત છે. આવી રીતે વર્ગમૂળ ન નીકળે, વચમાં વત્તાની નિશાની છે માટે આવી રીતે વર્ગમૂળ નીકળતું નથી. તો આ એક ભૂલ ન કરતા, બરાબર છે. હા, અહીંયા જો વર્ગ હોય તો આ જે કાઉન્સ છે એનું વર્ગમૂળ શું નીકળે, માત્ર કાઉન્સ નીકળે. બગડો જે છે એ મિત્રો ડિલીટ થઈ જતો હોય છે, બરાબર. તો આવી નાની બાબતો ખાસ ધ્યાનમાં લેવાની છે. તો આનો જવાબ શું આવશે, આનું વર્ગમૂળ તો 2 નીકળી ગયું, પણ આનું નથી નીકળતું માટે એને ટોપી પહેરાવો તો એ વર્ગ વત્તા બી વર્ગ જે છે આનો યોગ્ય જવાબ છે. તો બગડો અને વર્ગમૂળમાં એ વર્ગ બી વર્ગ, એટલે આની માટે યોગ્ય ઓપ્શન બી જે છે એ ખરેખર સાચો છે. તો આપણે એક સારી એવી નાનકડી એવી પેટર્ન હતી. આગળ જોઈએ. ચાલો 6 નંબરનો દાખલો શું કહે છે કે બિંદુ x0 અને 0,3 વચ્ચેનું અંતર જે છે ને બંને વચ્ચેનું અંતર 5 હોય ને તો આપણે x નું મૂલ્ય શોધવાનું છે. એક દાખલો આપણે ભણી ગયા અહીંયા y નું મૂલ્ય શોધવા વાળો, બરાબર. તો બંને વચ્ચેનું અંતર આપેલું છે, નામ કોઈ નથી, કયા બિંદુઓ, તો કોઈ પણ નામ આપી દો. ચાલો એ બી આપી દો, તો એ બી નો વર્ગ બરાબર શું થશે, તો આપણે સૂત્ર પાછું એકવાર યાદ કરીએ, કેમ કે અમુક સમયાંતરે યાદ કરવામાં ખૂબ મજા છે. x1 - x2 એનો વર્ગ વત્તા મિત્રો શું થશે, y1 - y2 અને એનો વર્ગ, બરાબર. ચાલો હવે આપણે અહીંયા શ્રી ગણેશ કરીએ તો જો 5 નો વર્ગ કરીએ તો અહીંયા કેટલો થાય, 25 થાય, બરાબર ને બરાબર. પહેલામાંથી પહેલું બાદ કરીએ તો શું થશે, x - 0, 0 લખો કોઈ ફેર નથી, x નો વર્ગ જ ખરેખર કહેવાય, પણ એકવાર બતાવું છું. પછી અહીંયા બીજામાંથી બીજું બાદ કરીએ તો શું થશે, 0 - 3 છે એનો મિત્રો વર્ગ થશે. ઓકે, ચાલો અહીંયા 25 ના 25 એકવાર એમ નામ લખીએ છીએ. અહીંયા આવે છે માત્ર x નો વર્ગ વત્તા અહીંયા તગડાનો વર્ગ કરો અથવા તો ઋણ 3 નો કરો તો એ 3 3 કેટલા થાય, ધન જ થાય, 9 થાય. ઓકે, હવે શું થશે, તો જો નવડાને ધક્કો મારીએ ને તો આવું તમને દેખાય, x નો વર્ગ બરાબર 25 માંથી 9 કાઢો એટલે કેટલા થાય, 16. આવી જ્યારે પોઝિશન સર્જાય ત્યારે ખરેખર શું કરવું પડે, તો આના બીજા 1-2 રસ્તા હોય છે. જો એક તો આને આમ પણ કહી શકાય, યાદ રાખજો. 16 ને ધક્કો મારો ને તો આ કેવું દેખાય તમને ખબર છે, x² - 16 જેવું દેખાય. તો અવયવમાં આપણે ભણી ગયા હોય કે આ ગુણોત્તર તફાવત ચાલે છે, એટલે આ તમે x - 4 કરી શકો અને x + 4 કરી શકો, બરાબર. એટલે આમાં x નું મૂલ્ય જે છે એ ધન ચોગડો કહી શકાય, અને આમાં x નું મૂલ્ય જે છે એ ઋણ ચોગડો કહી શકાય. એક તો આને આમ પણ સમજી શકાય છે, બરાબર. આ જે છે એ મેથડ દ્વારા પણ સમજી શકાય છે. અથવા બીજું શું સમજી શકાય, તો તમને બધાને ખબર છે કે આ વર્ગ કાઢો એટલે સામે ટોપી પહેરવાઈને આવે, બરાબર છે. એટલે x² બરાબર શું થશે, તો સામે ખાસ ધ્યાન રાખજો, +or - વર્ગમૂળ થશે, +or - વર્ગમૂળમાં 16, એટલે આનો જવાબ શું આવે, +-4. તો એ તો મેં અહીંયા કીધેલું છે. એટલે x² બરાબર જો 16 હોય તો એનું વર્ગમૂળ +-માં આપણે આપવું પડે. તો એના માટે આ બંને જવાબ જે છે મિત્રો યોગ્ય રહેશે. -4 પણ હોઈ શકે, +4 પણ હોઈ શકે છે, બરાબર. એટલે -4 + 4 એટલાની માટે યોગ્ય એ ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે, બરાબર. ચાલો આગળ જોઈએ.
ચાલો હવે તમે જાણો છો કે આપણે ઉગમ બિંદુનો કોન્સેપ્ટ જે છે ને મિત્રો ભણાવી દીધેલો છે, બરાબર. તો જો બિંદુ એ જે છે ને એક આપેલું છે 3, 4 અને એનું ઉદ્ગમ બિંદુથી અંતર શોધવાનું. ઉદ્ગમ બિંદુ એટલે આપે નહીં પણ આપણે જાતે સમજી લેવાનું કે 0, 0 થી અંતર શોધવાનું છે. તો આપણે બધાને ખબર છે, માનો કે આ બિંદુનું નામ કદાચ આપણે બી રાખી દઈએ, તો જે આ એ બીનો વર્ગ જે છે એ મિત્રો ઉદ્ગમ બિંદુ હોય ત્યારે મેં તમને શું કીધું છે, સિમ્પલ એક્સનો વર્ગ વત્તા સિમ્પલ વાયનો વર્ગ, આ એનો જવાબ. બાકી ઓલું સૂત્ર વાપરો મને કંઈ વાંધો નથી, પહેલામાં પહેલું બાદનો વર્ગ, બીજામાં બીજા બાદનો વર્ગ, આ જ વસ્તુ મળશે. હવે અહીંયા શું જોવા મળશે, 0 ને તો આપણે જવા દીધો છે એટલે 3 તેરી 9 જોવા મળે અને ચોક્કો 16 જોવા મળે. બંનેનું થઈને કેટલા જોવા મળે, 25. હમણાં આવી હતી ઘટના મિત્રો અત્યારે આવી રહી છે, જોઈ લો. એ બીનો વર્ગ બરાબર કેટલા જોવા મળે છે, 25. પણ અહીંયા એ થી બીનું અંતર છે માટે, બરાબર, માટે પ્લસ ઓર માઇનસ અહીંયા કંઈ કરવાનું આવે નહીં, કેમ કે અંતર તો હંમેશા કેવું હોય, અંતર હંમેશા ધન હોય છે, બરાબર. એટલે અહીંયા ફક્ત 25નું વર્ગમૂળ તમે 5 કાઢશો તો યોગ્ય પ્લસ જવાબ જે છે મિત્રો અહીંયા બી ઓપ્શનમાં સાચો છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આ પણ એક સરસ મજાની મિત્રો મોસ્ટ આઈએમપી પેટર્ન છે કે બિંદુ એ છે -5, 2 અને બિંદુ બી છે 3 અને 2. હવે આ બંને બિંદુથી ખાસ ધ્યાન રાખજો, આ બંને બિંદુથી સમાન અંતરે હોય અને પાછું એ કેવું વાયક્ષનું બિંદુ, બરાબર, સમાન અંતરે હોય એવું વાયક્ષનું બિંદુ જે છે એના મિત્રો આપણે અહીંયા આમ શોધવાના છે. તો હવે એક વસ્તુ યાદ રાખો કે વાયક્ષનું બિંદુ હોય તો વાયક્ષનું બિંદુની ખાસિયત શું હોય, તો જેના લગ્ન હોય ના ગાણા હોય. વાયક્ષનું બિંદુ છે તો વાય હાજર હોય અને એક્સ છે ને મિત્રો ત્યાં ગેરહાજર હોય. તો જો આ બિંદુના એમ 0 વાય છે, બરાબર છે. હવે ઘણા બુદ્ધિશાળી મિત્રો અહીંયા વિચાર કરી લીજો કે જો આના 0 વાય હોય તો 0માં તો કંઈ આવવાનું નથી, તો સીધો ઓપ્શન આમ પણ ટીક કરી નાખે. આ બની શકે, બરાબર, પણ આવું નવું ક્યાંક બીજી આપેલું હોય તો મિત્રો ડખો થાય. આ તો કદાચ જોગાનું જોગ બધું બની ગયું તો કાંઈ વગર ગઈને પણ ખબર છે કે આ જે જવાબમાં જે બિંદુ મળવાનું છે એનું સ્વરૂપ 0 વાળું તો કંઈક હોવું જોઈએ કમસે કમ. ઓકે, તો જોઈએ આપણે. ચાલો આપણે તો વ્યવસ્થિત રીતે સમજીએ આપણે કહેવા શું માગે છે. જો માનો કે આ વાય અક્ષનું બિંદુ છે અને અહીંયાથી માનો કે એક બિંદુ આ એ છે અને અહીંયાથી માનો કે એક બિંદુ આ બી છે, તો આ બંનેની ખાસિયત શું છે, તો કે આ બંને બિંદુથી સમાન અંતરે હોય એવું આ વાય અક્ષ પરનું બિંદુ છે જેનું નામ છે 0y, બરાબર. આ જેટલું અંતર છે ને એટલું જ અંતર આ છે. આ કોન્સેપ્ટ આવું કંઈક કહેવા માંગે છે, આ સમજી લીજો, બરાબર. તો આના યામ શોધવા હોય તો કઈ રીતે મળે, તમને ખ્યાલ છે મિત્રો, આ બિંદુ આપેલું છે -5 અને -2 આપેલું છે, એવી રીતે આ બિંદુ જે છે એ 3 અને 2 આવેલું છે. તો આ બે વચ્ચેનું જે અંતર છે એ જ અંતર ખરેખર આ બે વચ્ચેનું હોય, તો કે યસ, હા, બરાબર. અંતર કેવા હોય, અંતર સમાન હોય. તો એ જ મિત્રો આપણો અહીંયા સૂત્ર કહી શકાય છે, એ જ આપણી હિન્ટ કહી શકાય છે. આ કોઈ માનો કે પી બિંદુ હોય તો સિમ્પલ વસ્તુ છે કે જે એપીનું અંતર જેટલું છે એટલું ને એટલું અંતર કોનું હોવું જોઈએ, બી થી પીનું અંતર હોવું જોઈએ, બરાબર. સિમ્પલ વર્ગ લઈ લો, કેમ કે આપણે અંતર સૂત્રમાં વર્ગ છે માટે. એટલે એપીનો વર્ગ જેટલો થતો હશે એટલો જ ખરેખર બી થી પીનો વર્ગ જે છે એ મિત્રો થતો હશે, એની ગેરંટી છે. ઓકે, ચાલો હવે વિચાર કરજો. -5 જે છે એમાંથી તમારે શું કરવાનું છે, 0 ને કાઢવાનો છે, એનો વર્ગ વત્તા -2 જે છે એમાંથી તમારે કોને કાઢવાના છે, વાય ને કાઢવાના છે અને એનો વર્ગ આપણે કરવાનો છે. પછી બરાબર ના બરાબર કરીએ. હવે આ બીપી અંતર જે છે એની માટે જોઈએ તો જુઓ શું થાય છે, તો કે ભાઈ તગડામાંથી તમારે અહીંયા 0 કાઢવાનો છે અને એનો વર્ગ વત્તા બગડામાંથી તમારે વાય કાઢવાનો છે, બરાબર. 2 - વાય અને એનો શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. ઓકે, નાનકડા સોલ્યુશન આપીએ. અહીંયા 25 થઈ જાય એટલે અહીંયા બીજું કંઈ કરતા નથી. 25 વત્તા અહીંયા શું થશે, અહીંયા 4, 2નો ગુણાકાર કરો એટલે પ્લસ થઈ જાય, 2 ગુણ્યા પહેલું બીજું કરો એટલે 4y થાય, છેલ્લા પદનો વર્ગ કરો એટલે વાયનો વર્ગ થાય. તો આ 2 પદના 3 પદ થઈ ગયા. અહીંયા વર્ગ કેટલો થશે, 9 વત્તા આને ખોલીએ આપણે, પહેલા પદનો વર્ગ એટલે 4, 2નો ગુણાકાર માઇનસ પણ 2 ગુણ્યા કરવાનો એટલે શું થશે, 4y અને વત્તા શું થશે, વાયનો વર્ગ થશે. બંને બાજુથી જેટલું પણ ઉડી શકે એટલું ઉડાડો તો આ ચોગડા તો નિશાનીવાળા સમાન છે એટલે જાય, વિરુદ્ધ નિશાની હોય તો ન જાય, બરાબર. બીજું વિચારો, મોટા મોટી મિત્રો અહીંયા ઘાત હતી વાયનો વર્ગ, એ પણ પોતે ઉડી જાય છે. ઓકે, હવે આમાં શું બચે છે, તો કે 25 આ બાજુ છે, 9 આ બાજુ છે, એટલે જો નવડાને તેમ આમ લાવો તો બાદ બાકી થાય, બરાબર છે. એટલે 25માંથી 9 કાઢો તો મારા ભાગમાં 16 આવે છે. અહીંયા જે 4y બચે છે ને એ 4y ને સામે લઈ જાઓ તો જો -4y હતા ને બીજા માઇનસ આવ્યા એટલે માઇનસ કેટલા થયા, -8y જે છે એ આપણને જોવા મળે છે. ઓકે, ચાલો જવાબ મિત્રો આવી ગયો. આ બંને બાજુથી જો કદાચ 8 8 ઉડાડી દઈએ તો 8 દૂને 16 કહેવાય, નિશાની સામે જાય એટલે વાયનું મૂલ્ય જે છે એ મિત્રો શું મળે છે, -2 તરીકે મળે છે.
તો -2 તરીકે મળે છે, તો આમાં ym -2 વાળો જોઈ લ્યો, એટલે આનો સી ઓપ્શન ખરેખર યોગ્ય છે, બરાબર. અને એના બિંદુને યામ લખવા હોય ને તો આવા લખાય 0 -2. તો આ જે છે મિત્રો y અક્ષ પરનું બિંદુ કહી શકાય. સારી એવી પેટર્ન છે, નાનકડી એવી કોન્સેપ્ટ છે, પણ કઈ રીતે ગ્રીપમાં લેવાનો ને બસ એ ખૂબ મહત્વનું છે. જ્યાં બે સમાન અંતરો લાગતા હોય ત્યાં તમે આવું લગાડી શકો છો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી અત્યારે જે મેં શીખવાડ્યો ને એનો એક હોમવર્ક આપો, એટલે તમને પણ એમ થાય કે ભાઈ અમે પણ કંઈક ગણીએ, બરાબર. તો આનો જવાબ તમારે બધાય મિત્રો ફરજિયાત શું કરવાનું છે, ફરજિયાત કોમેન્ટની અંદર તમારે આનો જવાબ જે છે મિત્રો આપવાનો રહેશે. ઓકે, તો આ દાખલો તમારે જાતે ગણવાનો, આગળની મેથડ જે છે એના પ્રમાણે આને તમે ગણી શકશો, બરાબર. કયો જવાબ છે એ જાતે તમે વિચારી લીજો. હા, અહીંયા તમને ખ્યાલ છે કે y અક્ષનું બિંદુ છે એટલે xm 0 છે, એટલે જો 1 2 3 માંથી કોઈક જવાબ છે, આ તો નહીં હોય ની હું ગેરંટી આપી શકું છું, બરાબર. તો આવી રીતે બુદ્ધિ પણ લગાડતા જજો. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 9મો દાખલો છે, એની અંદર જોઈએ જરાક. તો બિંદુ 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. જો x વાળો એક દાખલો લઈએ એટલે એને ખોટું ન લાગે. x અક્ષની ખાસિયત શું હોય, xm હાજર હોય અને ym મિત્રો ગેરહાજર હોય, બરાબર છે. એટલે હવે તમને ખ્યાલ છે કે આ બિંદુ કદાચ માનો કે આપણે p લખીએ, તો અહીંયા p બિંદુ લખવું હોય તો આપણે લખીએ એટલે નજર સામે રહે તો ખૂબ મજા આવે, બરાબર. બાકીના જો બે બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, સૂત્ર કે એવું કાંઈ લખાય નહીં. આની મેઇન ખાસિયત શું છે, આ a હોય આ b હોય, તો આની મેઇન ખાસિયત એ કે p થી a નું અંતર જેટલું થતું હોય એટલું જ આ p થી b નું અંતર થાય. એટલે અહીંયા શરૂઆત દાખલાની આવી રીતે થાય કે pb નો વર્ગ જેટલો થશે ને એટલો જ pa નો વર્ગ જે છે એ મિત્રો થશે, બરાબર. અથવા એ આ બાજુ રાખો, અહીંયા નજીકમાં છે તો આપણે આમ કરીએ કે આ pa નો વર્ગ જેટલો થશે એટલો શું થશે, એટલો pb નો વર્ગ જે છે મિત્રો થશે. તો આ કોન્સેપ્ટ જે છે એ ખરેખર શું છે, બે અંતર સૂત્ર, એક આ બાજુ એક આ બાજુ, બરાબર. બીજું આમાં કાંઈ હોતું નથી. ચાલો x માંથી તમારે શું બાદ કરવાનું રહેશે, પહેલો યામ 2 અને એનો વર્ગ વત્તા તમારે ym 0 છે તો બીજાનો ym જે છે એ શું છે -5, પણ ખરેખર તો એ શું થાય +5 થાય, એટલે એનો વર્ગ, બરાબર. ચાલો હવે pb માટે અહીંયા p તો છે જ તે, x માંથી 2 બાદ કરો. આ x છે એમાંથી 2 પણ બાદ કરો ત્યારે એ ખરેખર શું થશે, પ્લસ, કારણ કે પોતે માઇનસ હતું. તો આનો વર્ગ વત્તા 0 માંથી તમે કાંઈ કાઢો ન કાઢો કોઈ ફેર પડતો નથી, નવડો જે છે એનો કાઢીને એનો વર્ગ કરીએ. ચાલો નાનકડી એવી ગોઠવણી છે. કાઉન્સ ઉપર વર્ગને ખોલતા શીખી ગયા છીએ. પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું વત્તા છેલ્લા પદનો વર્ગ, આનું કામ પતી ગયું. વત્તા 55 કેટલા થશે, 25 થશે, એટલે આનું કામ એ પતી ગયું. અહીંયા ખોલતા શીખીએ. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4x વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 4 અને વત્તા મિત્રો 81 90 ને 81. ઓકે, આમાં x વર્ગને કહી દો ભાઈ તમે જતા રહ્યો, આ ધન ચોગડોને કહી દો તમે જતા રહ્યો, ઋણ 4x ધન 4x ક્યારેય ન જાય. બસ આ વસ્તુ પછી શીખવાની, બરાબર. નહીંતર તો આલુ અને ભાલુમાં કોઈ ફેર પડે નહીં. એટલે આવી રીતે ખાસ મગજમાં રાખવાનું. શા માટે ન જાય ખબર છે, જો આ 4x ધન છે, આ 4x ઋણ છે, આ 4x ઋણને પકડી અને જ્યારે બરાબરની ઓલી બાજુ લઈ જાઓ ત્યારે શું બને, ધન બને. ધન બને એટલે 4 ને 4 8 થઈ જાય ખરેખર. ઓકે, ચાલો તો આપણે અત્યારે હું બોલ્યો એ લખી જ નાખું. ચાલો 8x થાય, આ 4x ને સામે લખો એટલે 8x થયા. 81 ને તમે મારી બાજુ લાવો, 25 માંથી તમે 81 બાદ કરો એટલે 56 આવશે. પણ મિત્રો મોટા 81 માઇનસ હતા એટલે શું કહી શકાય, -56 જે છે આપણે કહી શકીએ, બરાબર. તો અહીંયા જવાબ આવી ગયો 8 7 56 કરી નાખો, સીધા બેઠા માન લે આમ કરે એમ 8 7 56. તો x નું મૂલ્ય કેટલું મળે છે, -7 જેટલું x નું મૂલ્ય મળે. એટલાનો યોગ્ય જવાબ જે છે આ x એમ છે, એટલે સ્વરૂપમાં કદાચ આપણે અહીંયા મૂકવા જઈએ ને તો શું બને ખબર છે, -7 અને સાથે 0. તો -7 0 એટલે ઓપ્શન સી ખરેખર આની માટે યોગ્ય કહી શકાય. આ પણ એક સારી એવી પેટર્ન છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો જો મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી છે. હમણાં આપણે શીખી ગયા કે કોઈ આ બિંદુથી આ બિંદુ સમાન અંતરે છે અને આ બિંદુથી આ બિંદુ સમાન અંતરે છે, બરાબર. આપણે એવું x અક્ષ ને y અક્ષ બંનેના એક એક ઉદાહરણ શીખી ગયા. હવે આ પેટર્ન કહેવા શું માગે છે એ જોઈએ. જો બિંદુ Q01 પછી અહીંયા a છે ગુજરાતીનો, આ બિંદુ a P53 અને RX6 એનાથી સમાન અંતરે છે એવું કહેવા માંગે છે. એટલે આ બિંદુ ખરેખર જે આ Q બિંદુ છે એ કોનાથી આમ સમાન અંતરે છે, તો જે Q બિંદુ જે છે એ આ P અને મિત્રો R આ બંનેથી સમાન અંતરે આવેલું છે, એટલું દૂર આવેલું છે. તો હવે એમાં કોઈ એક વસ્તુ ખૂટતી હોય તો એ 100% મળે, તો આપણે x ખૂટે છે જોઈ શકો છો, તો એ x ની કિંમત આપણે શોધવાની છે, બરાબર. તો આ કોન્સેપ્ટ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. તો સિમ્પલી આની અંદરથી શું કરવાનું રહેશે, તો જરાક આપણે જોઈએ ભાઈ. તો જો આની અંદર કેવું કોન્સેપ્ટ બને કે જે આ Q જે છે એનાથી P નું જે અંતર હોય ને એવું ને એવું અંતર આ Q થી તે R નું થતું હોય, આવું શરૂઆત જે છે આપણે કરવી પડે, બરાબર. આટલું એક આપણને સમજણ હોય તો આ બે અંતર સૂત્રો જે છે એ લખી શકાય છે. ચાલો બીજા ત્રીજા સ્ટેપે જવાબ છે.
પહેલામાંથી પહેલું બાદ કરો, બરાબર, એટલે કે 0 જે છે એમાંથી 5 બાદ કરીને એનો વર્ગ કરો, વત્તા બીજામાંથી બીજું એટલે એકડા માઇનસ પણ આમ તો પ્લસ થશે એનો વર્ગ બાદ કરો. પછી Q થી R જે છે એ લખીએ આપણે. તો જો Q થી R એટલે 0માંથી x બાદ કરી અને એનો વર્ગ કરો, અને વત્તા મિત્રો 1માંથી 6 બાદ કરી અને એનો વર્ગ જે છે આપણે ખાસ કરીએ. ઓકે, હવે આની અંદરથી શું થશે? તો જો 5નો કેટલો થશે? 25 થશે, વત્તા 3 ને 1 4 એટલે ચોકોચોકોને કેટલો થશે? 16 થશે, બરાબર. અને અહીંયા શું થશે? x નો વર્ગ થશે, વત્તા અહીંયા કેટલા થશે? 6માંથી 5, 5નો વર્ગ કેટલો થશે? 25 છે એ મિત્રો થશે. હવે જોઈ શકો છો કે આ 25 ને જો કેન્સલ આપવામાં આવે તો વળી પાછું એકવાર આવ્યું હતું સ્વરૂપ કે x વર્ગ બરાબર 16 હોય તો x નું મૂલ્ય ખરેખર શું થાય? તો x નું મૂલ્ય મિત્રો પ્લસ ઓર માઇનસની અંદર જવાબ આવે આનો, બરાબર. આનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થાય? 4 થાય. એટલે આનો જવાબ +4 અને -4 વાળો ખરેખર યોગ્ય છે. બહુ લાંબુ ન લખવું હોય તો આ +4 ને -4 જે છે આપણે કહી શકીએ, બરાબર. તો એક્સની કોઈ એક કિંમત નહીં પણ એક્સની બે કિંમતો માટે આ વસ્તુ જે છે એ સાચી પડતી હોય છે. ઓકે, આગળ જોઈએ. આજનો મિત્રો અંતિમ અને છેલ્લો મોસ્ટ આઈએમપી પેટર્ન જોઈએ આપણે 11 નંબરની, કે બિંદુ એ જે છે 11 12 એનાથી મિત્રો 13 એકમ જેટલું દૂર આવેલું અને પાછું એ એક્સ અક્ષનું બિંદુ હોય તો એમ કે છે કે એ બિંદુના યામ કેટલા થાય, બરાબર. એટલે આનો મતલબ આપણે કેમ સમજવો? આવું કંઈક કહે છે. જો માનો કે આ એ બિંદુ છે તો આ એ બિંદુથી 13 એકમ દૂર આવેલું છે, બરાબર. અને એ બિંદુનું નામ માનો કે બી છે અને માનો કે એ બિંદુ પાછું એક્સ અક્ષનું છે. એક્સ અક્ષનું હોય એટલે એની ખાસિયત શું હોય? x0 તો હોવી જ જોઈએ, બરાબર છે. આજે એ બિંદુ જે છે 11 12 એ મિત્રો આ બંનેથી કેટલું દૂર આવેલું છે? બંને વચ્ચે 13 એકમનું અંતર છે. તો આનો મતલબ શું થયો? એ બી વચ્ચેનું અંતર જે છે એ તમને આપેલું છે, બરાબર. મૂળ વાત તમારી આ થઈ. બંનેના યામ તમારી નજર સામે દેખાઈ રહ્યા છે. તો આને સિમ્પલ આવી રીતે કરી શકાય શોર્ટકટથી કે x નો વર્ગ બરાબર, અથવા તો સૂત્રની કાંઈ જરૂરિયાત નથી, સૂત્ર મગજમાં ફિટ થઈ ગયું છે. તો 13 નો વર્ગ કેટલો થશે? 169 બરાબર. તમે જોઈ શકો છો પહેલામાંથી પહેલું બાદ કરો. ક્રમનું કોઈ મહત્વ આમાં નથી પણ છતાંય મજા આવે એવી મજા લેવી હોય તો આ x માંથી આ રાખો તો ખૂબ મજા આવશે કે x - 11 જે છે એનો વર્ગ વત્તા 0 જે છે એમાંથી આપણે 12 કાઢીએ અને એનો જે છે એ આપણે વર્ગ કરીએ. ઓકે, ચાલો તો અહીંયા આપણે 169 ને એક વખત એમ નામ રાખીએ છીએ. પહેલા પદનો વર્ગ ઓછા 11 દૂને કેટલા થશે? 22x અને વત્તા છેલ્લું પદ હંમેશા આમાં વત્તા હોય છે. ઓકે, 11 નું કેટલું થશે? 1 to 1 121 અને પછી આ વત્તાના વત્તા કરીને આનું થશે 144 થશે. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે જો આ બેને તો ભેગા જાણે કરવા પડશે, બરાબર. આ બેન ભેગા કરો એટલે કેટલા થાય? 5 થાય, પછી 6 થાય અને 2 થાય. 265 તો થઈ ગયા. એમાં 265 માંથી તમારે પાછા 1 6 અને 9 જે છે એને પણ આપણે દૂર કરવા પડે. એટલે આપણને એક સ્વરૂપ સરસ મજાનું જોવા અહીંયા મળે. આવી રીતનું જોવા મળશે. જુઓ તમે, x નો વર્ગ ઓછા 22x અને વત્તા મિત્રો જો મોટામાં નાનું બાદ થયું છે એટલે કેટલા આવે છે? 96 બરાબર કેટલા થશે? 0. હવે જે આ 96 છે ને એના એવા બે ટુકડા વિચારો કે કંઈક 22 નું સેટિંગ થાય, બરાબર છે. તો જો આવું કંઈક થાય ભાઈ, 16 6 96 થાય અને 16 માં 6 નાખો તો કેટલા થાય? 22 થાય. છેલ્લું પદ વત્તા છે એટલે વટલી નિશાની બેન દેવાની હોય અને આને આપો આને આપો, બરાબર છે. તો હવે આની સાથે x લગાડો ને એટલે એને એના અવયવ કહેવામાં આવતા હોય છે. એટલે આવું કંઈક કહેવાય ટૂંકમાં. જો x - 16 એક અવયવ થઈ ગયો અને x નું મૂલ્ય કેટલું આવે છે? અહીંયા 6 આવે છે. તો આનો જવાબ સિમ્પલ થઈ ગયો કે કાં તો x નું મૂલ્ય 16 હોવું જોઈએ અને કાં તો x નું મૂલ્ય મિત્રો 6 ગડે 6 હોવું જોઈએ, બરાબર છે. તો આપણો જે આ જે છે ને આના ખરેખર જવાબની અંદર જો આપણે 16 અહીંયા વિચારીએ તો આનું એક બિંદુ 16 અને 0 પણ કહી શકાય છે. આવું ન હોય તો અથવા મિત્રો શું હોય? 6 અને 0 જે છે એ પણ હોઈ શકે છે. તો 16 અને 6 વાળો જવાબ એટલે કે ઓપ્શન ડી જે છે એ ખરેખર આની માટે યોગ્ય કહી શકાય છે, બરાબર. તો મિત્રો આજની જે મેથડ હતી એ અંતરસૂત્રવાળી એ મિત્રો વેરી મોસ્ટ ટાઈમ હતી, બરાબર. આ મેથડ શીખ્યા પછી આના પછીના ભાગની અંદર ખરેખર ખૂબ મજા આવશે કેમ કે આ જે છે એ જ કોન્સેપ્ટના બેઝ પર આપણે આગળ જે છે એ પેટર્નો ઘણી બધી જોવાની છે. ઓકે, તો જે પણ મિત્રો જે છે એ વિડીયો રેગ્યુલર જોવે છે, સતત જોવે છે, એની માટે તો મિત્રો કોઈ તકલીફ નથી, બરાબર. પણ સફળતા જે છે એ મિત્રો કોઈ એક વિડીયો કે 2 વિડીયો 5 વિડીયોથી ન મળે, બરાબર. જે મિત્રોને સિલેક્શન જોઈએ છે, જે મિત્રોને સફળતા જોઈએ છે એને સંપૂર્ણ કોર્સ જે છે ને એ વ્યવસ્થિત રીતે કરવો પડે. મેં ઘણી બધા વિડીયોમાં વાત કરેલી છે છતાં નાનકડી વાત કરી દઉં તમારી માટે, બરાબર. કે એક તો જાણે સંપૂર્ણ વિડીયો કોર્સ જોવો પડે એટલે કે જેટલા ટોપિક છે ને એ ટોપિકના જેટલા ભાગ હોય ને એના દ્વારા આખો ક્લિયર કોર્સ કરવો પડે. આ કોર્સ થઈ જાય ને પછી એમાં ટોપિક વાઇઝ ટેસ્ટ આપેલી છે. તો ટોપિક વાઇઝ ટેસ્ટ કરવાથી તમને વિવિધ પ્રકારની વેરાયટીવાળા દાખલા મળે છે. સાથે પ્રેક્ટિસ કરવા પણ મિત્રો તમને એની પ્રેક્ટિસ જે છે એ મળતી હોય છે, બરાબર. અથવા સમયનું મેનેજમેન્ટ જે છે એ પણ એના દ્વારા મળતું હોય છે.
પછી જ્યારે તમે સંપૂર્ણ કોર્સ કરી લ્યો અને ગળે ઘૂંટડો ઉતરી જાય પછી તમે એની અંદરથી પદ કાપી અને નાનકડી એવી શોર્ટકટ જે છે અથવા તો જેટલું જરૂરી હોય એટલું તમે એવી રીતે ઝડપ જે છે આવતી હોય છે. રાતોરાત કે સીધી ક્યારેય ઝડપ આવતી નથી, બરાબર. અને આખા ગણિતના સંપૂર્ણ શોર્ટકટો મગજની અંદર ફિટ કરવા એ પણ મિત્રો અશક્ય વસ્તુ છે, કેમ કે દાખલે બદલાતું હોય. તો એના માટે બેટર વસ્તુ એ છે કે 100-150 જે છે એ શોર્ટકટ યાદ રાખવી. એની કરતાં સિમ્પલ વસ્તુ એ છે કે આની અંદર આવતી કોઈ પણ 20-25 જે છે ને એ પદ્ધતિ યાદ રાખશો ને તો તમે ક્યારેય મિત્રો ફસાશો નહીં. ઓકે, તો વિશેષ વાતો મિત્રો નહીં કરતા ફરીથી મળીએ આપણે ત્રીજા ભાગની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારા મિત્રો ખાસ શેર કરતું રહેવાનું છે. અને સંપૂર્ણ જો તમારે કોર્સ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે, એની સાથે જોડાયેલા રહેજો, બરાબર. સાથે મિત્રો ટેલિગ્રામ સાથે જોડાયેલા રહેજો, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલા રહેજો, ઇન્સ્ટાગ્રામ છે એના પણ આ તમામ જે પણ ચેનલો જે છે એની સાથે તમે જોડાયેલા રહેશો તો કોઈ પણ પ્રકારનો અપડેટ હોય તો એ તમને સમયાંતરે મિત્રો મળી જતો હોય છે. ઓકે, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એના માટે મિત્રો વિના સંકોચે એક લાઈક આપવાનું પણ મિત્રો ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने मिठागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.